વિભીષણ નગરીઓ તમે જુઓ, રાવણની નગરી હતી, હોનાની નગરી હતી, પણ એ નાશ પામી ગઈ. પણ અયોધ્યાનો નાશ નથી. આજે પણ મેં ન કહ્યું, અયોધ્યામાં લગભગ 8,000 મંદિર છે. બધો રામનો, એકે બાવો ભૂખે નહીં મળતો. અયોધ્યામાં એક સાધુ ભૂખે નથી મળતો. આટલા મંદિર હોય તો ભૂખે ના મળે. પણ ગુજરાતની કૃપા બહુ છે. આટલું કરોડો રૂપિયાનું દાન થવા જાય. આપણા પૈસા 12,000 જઈ નો આવે. અમારા મોકલજો ઈચ્છા હોય તો. આ કથાનું કોઈ ફંડ ફાળો નથી, પણ એક સારું કાર્ય થતું રહે, આશ્રમમાં દમદમતું રહે, અને ગામના લોકો થોડોક રસ લેતા થાય. ઘણા એમ કે મહારાજ આવો, અમુક મહારાજ આમ, અમને એમાં રસ નથી. અમે કેવા લાગીએ છીએ એવી વાત કરો. અમે ઘણા ગામો ફરીએ, અમને લોકો ના કરવા. તમે કઈ ખરાબ છે એવું માની લેવું? જેની સેવા કરવી છે એ ભૂતકાળ તરફ નજર કરો, વર્તમાનના માણસને સમજવાની કોશિશ કરો. અયોધ્યામાં એવી નગરી છે કે એમાં રામનું રાજ છે, પણ એ રાજા દશરથ જેવો રાજા સમ્રાટ રાજ કરે છે. એને એમ તો રામાયણમાં 2 રામાયણો છે. એક તુલસી રામાયણ અને એક વાલ્મીકી રામાયણ. હવે તુલસીની રામાયણ છે ને એ રામના જન્મ પછી લખાય, અને વાલ્મીકી રામાયણ રામના જન્મ પહેલા લખાય. તુલસીની રામાયણમાં મર્યાદા બહુ છે. વાલ્મીકીની રામાયણમાં મર્યાદા થોડી આઘી પાછી થાય છે. વાલ્મીકી મર્યાદાના બહુ ઓછા સંત છે. તુલસીદાસજીએ બહુ મર્યાદા રાખી છે. જયારે સીતાજીના રૂપનું વર્ણન કરવાનું આવ્યું ત્યારે તુલસીદાસજી કે છે, સીતા તો મારી માં છે, માના રૂપનું વર્ણન હું કઈ રીતે કરી શકું? ત્યારે વાલ્મીકી વર્ણન કરે છે. એમ અનેક જગ્યાએ આપણે પુરાવા મળે છે કે તુલસીની રામાયણમાં ઘણું બધું ભરેલું છે. અને આજે પણ તમે જુઓ કે રામાયણની બધી જે સિરિયલો આવે છે, સમજવા જેવું એમાં પણ હોય છે. એ બધું સમાજના લોકો જે જુએ છે સારી વાત. છોકરાઓ છોકરો કે મેચ છે, આ છોકરા નથી, મને બીજું સારું છે, મેચ સારું, અવાજ નહીં કરે. जिंदगी पर एक मैच है, जीवन है तो मगर जीना ही पड़ेगा और जहर भी पीना पड़ेगा. जिंदगी छे क्यों भी काम तो रहશે. जिंदगी जब तक है फुर्सत नहीं होगी, कर लो श्री राम से प्यार. अयोध्याમાં એવું કહેવાય છે, કોટી કલ્પ કાશી બસે, મથુરા કલ્પ 1000, એક નિમિષ સરયુ બસે. એક આંખના પલકારા જેટલું સરયુના કિનારે બેહે તો પણ એને કોટી યજ્ઞનું ફળ મળે છે. આવી નદીનો મહિમા છે. એવી સરયુ નદીના કિનારે રાજા દશરથનું રાજ છે. એવા રાજા દશરથનું આમ તો જોયું રામાયણમાં તો તમે શું છે, રામાયણમાં રામનો આદો રામ તપોવનાદિગમનમ અથવા મૃગંજનમ વૈદેહી અર્ણમ જટાયુમર્ણમ સુગ્રીવ સંભાષણમ વાલી નીદલનમ સમુદ્રતરણમ લંકાપુરી દહનમ પશ્ચાત રાવણ કુંભકર્ણનમ. એ તો રામાયણ, આખી રામાયણ પૂરી થઈ ગઈ આટલા શ્લોકમાં. ભાગવતમાં આદો દેવકી દેવ ગર્ભ જન્મ ગોપી ગુહે વર્ધનમ માયાપૂત જીવિત તાપહરણમ ગોવર્ધનોદ્ધારણમ કંસચ્છેદન કૌરવાદિહન્નમ કુંતી સુતા પાલનમ. એતદ ભાગવત પુરાણ. શ્રી કૃષ્ણ લીલા પૂરી થઈ ગઈ. કથા તો ટૂંકી જ છે, પણ એની અંદર રહેલો મર્મ જે આપણે સમજવાનો છે એ મહત્વનું છે. પરમાત્મા હતા છતાં એને મર્યાદાનું બહુ પાલન કર્યું છે. ચાલો તમે કોઈ માણસ એમ કે રામને અમે ભગવાન નથી માનતા, માની લો, ન માને, પણ રામ જેવો રાજા કોઈ થયો છે ખરો? એવો પુત્ર કોઈ થયો છે? એવો પિતા પણ કોઈ થયો છે? એવો પતિ કોઈ થયો છે? એવો ભાઈ કોઈ થયો છે? ભલે ભગવાન તરીકે ના માનીએ, પણ એવો રાજા પણ આ દુનિયામાં નથી થયો. એટલે આજે પણ આપણે રામને યાદ કરીએ છીએ. ભરતજી કેસર છે,
લક્ષ્મણજી સાકર છે, રામજી દૂધ છે. આ ત્રણેય ભેગો થાય પીવાની મજા આવે. રામ, લક્ષ્મણ અને ભરત દૂધ, સાકર ને કેસરના જેવા છે. तुमको पीना ना आवे तो मैं क्या करूं? एक बार नजरों से नजरें मिल जाए और कसम टूट जाए तो मैं क्या करूं? सबको मालूम है मैं शराबी नहीं, लेकिन प्रभु पिलावे, मेरा राम पिलावे तो मैं क्या करूं? क्या राम की बात करो छो? एक राम दशरथ का बेटा, एक राम गदगद में, एक राम सकल जग पसारा, एक राम सबसे न्यारा. એ ઉપર વાળો રામ નહીં કહેતા, ઉપર વાળો રામ. છેલ્લે બધા ધર્મ વાળા ઉપર વાળો કહે. મુસલમાનો કે અલ્લાહ જાણે, ઓ ઈસુ જાણે, પેલા કે વાહે ગુરુ નાનક જાણે. દરેક ધર્મ વાળા ઉપર જ હતા. ઉપર કઈક છે ખરું, પણ આપણે સમજી જ ન શક્યા. राम राम सब कोई कहे, दशरथ कहे न कोई, एक बार दशरथ कहे तो कोटि यज्ञ फल हो. सियावर रामचंद्र की जय, रघुवीर रामचंद्र की जय, उमापति महादेव की जय, पवन सुत हनुमान की जय, बोलो भाई सब संतन की जय. तो एवा दशरथ નું રાજ છે. રાજા દશરથ ને 3 રાણીઓ છે, કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રા. આમ તો વાલ્મીકી રામાયણમાં તો 360 રાણીઓની વાત છે, પણ આપણે એવું બહુ જવું નહીં. બહુ જાજો શાસ્ત્ર વાંચીએ તો શંકા બહુ થાય, જે લેવા જેવું નહીં લેવું, ગોટાળા બહુ થાય. મને એક જણે ત્યાં મહેસાણામાં એક જણે પ્રશ્ન પૂછ્યો, મહારાજ રામની, ભણેલો કોલેજનો છોકરો, રામની ઊંચાઈ કેટલા ફૂટ હતી? મેં કહું તને માપી નહીં હકે. પદ પાતાલ, પદ પાતાલ શીશ અજધામાં, પગ પાતાળમાં અને માથું બ્રહ્માના લોક સુધી માપ્યા જા. તારા બાપાના 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 આવે, મારા બાપાના બાપા આવે તો માપી ન શકે. પ્રશ્ન બોગસ પ્રશ્ન હોય. એક જણ વળી મને કે મારા ભેંસ કાઢી દૂધ સફેદ કેમ? કીધું હું ઢોરણ ડોક્ટર નથી, ઢોરણ ડોક્ટર નો પ્રશ્ન પૂછ્યા. પ્રશ્ન પૂછ્યો બોગસ પ્રશ્ન હોય તેનો જવાબ બોગસ જ આપવો ને. મેં કોઈ તારી માને મૂછ નથી, તારે કેમ મૂછ છે? પ્રશ્ન તો તું જવાબ આપ. એ દરેક વસ્તુને આવો પ્રશ્ન કરવા હોય ને ગમે તે રીતે કરે. એક જોડો મને કે હનુમાનજી કે લંકામ ગયા છે, પછી કે વીટી ક્યાં રાખી હતી? મુખમાં જ રાખી હતી. કીધું ભાઈ ક્યાં વીંટી રાખે? મુખમાં જો રામ નામ વાળી વીંટી હતી તો મુખમાં જ રહે ને. આવા પ્રશ્નો લોકો કરે. રામાયણમાં તો એક વિવેક છે, વિચાર છે, સંસ્કાર છે. અને રાજા દશરથને 3 રાણીઓ છે. અને આ રાજા દશરથની કોઈ સંતાન નથી, ઉંમર થઈ ગઈ છે, કોઈ બાળક નથી, વારસદાર નથી. અને તમારી પાસે બધા રૂપિયા હોય, વારસદાર ન હોય ને તો બહુ ચિંતા હોય. અમારે હારો ચીરો હોજીએ છીએ કે હારું નારદાન પછી હું છું, અને હવે મારા પછી કોઈ હારો ચીરો હોય તો વળી કઈક હારી કથા મારા કરતા કરે, એ ચેલો હોજીએ છીએ અમે લોકો. અને આ ગામમાં તો રામ જાણે કોઈ ચેલો કરવો નથી, પહેરેલા તો કરાય નહીં. અને એ પણ કહેવાનો મારો આશય એ છે કે વારસદાર તો દરેકને જોઈશે. વિના પુત્રમ વિના શિષ્યમ ન દેયમ જ્ઞાનમ. જ્ઞાન કે પૈસો લાયક પુત્રને અથવા લાયક શિષ્યને આપવું. જ્ઞાનનો વારસો, પૈસાનો વારસો કે ધનનો વારસો કે મિલકતનો વારસો લાયક શિષ્યને આપો અથવા લાયક પુત્રને આપો. પણ આ પુત્રો છે નહીં. અને આ બાજુ શૃંગી ઋષિ યજ્ઞ કરાયો છે, અને યજ્ઞથી ના પ્રસાદથી 3 રાણીઓ સગર્ભા બની છે. અને 3 રાણીઓને પુત્ર થયા છે. એ 4 ભાઈઓ રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન આવા ભાઈઓ થયા છે.
અને કૈકેયીનો ભરત, કૌશલ્યાનો સુમિત્રાનો શત્રુ. અને આ રીતે ચારેય ભાઈઓ રાજ છે. ચારે વેદ જેવા આ ચારે ભાઈઓ છે. અને ચારે ભાઈઓનું જીવન બહુ અદભુત છે. અને એ બધા ભાઈઓ દિવસે દિવસે મોટા થયા છે. પણ એના જન્મમાં રામનું નામ પાડ્યું તો એવી રામની કથા છે. હવે ત્રણેય રાણીઓ જયારે સગર્ભા બની છે અને ચૈત્ર સુદ નવમના દિવસે મધ્યાહ્નના સમયે ભગવાન રામનો જન્મ થાય છે. મેં પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી. બોલે રામચંદ્ર ભગવાન કી, બોલે રામચંદ્ર ભગવાન કી. તો રામ અને કૃષ્ણ એક જ સ્વરૂપ છે. માના સુખમાં આવ્યા છે. હર્ષિત મહતારી મુનિ મનહારી અદભુત રૂપ વિચારી. રાજા રામ 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 સીતા રામ રામ રામ. રાજા રામ 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 સીતા રામ રામ રામ. બાળો જયારે કૃષ્ણનો જન્મ થાય ભેગો બેને હલાવી દેવાનો. રામ ને કૃષ્ણ બેને ભેગા માની અને પારણું ઝુલાઈ દેવાનું. રાજા રામ 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 સીતા રામ રામ રામ. રામના જન્મની વાતમાં એક દાન આવ્યું છે. વિભાબેન તરફથી 100 રૂપિયા રામના જન્મમાં આવ્યા છે. કોઈને બોલવું હોય તો બોલજો. આ પૈસા આશ્રમમાં સારા કામમાં વપરાશે. ટ્રસ્ટમાં એની નોંધ થશે. પણ આપણે સારી રીતે આમ આશ્રમને કંઈક કરવું છે. આ પૈસા સારા રસ્તે આપણે ભગવાનના કામમાં, આશ્રમના કામમાં, પૂજા પાઠમાં, સંત સાધુના ભોજનમાં, આપણે ત્યાં અન્ન ક્ષેત્રના 36,000 રૂપિયા થયા છે. તારે ચાદર વિધિ થઈ 15 તારીખના દિવસે. તો એની અંદર આ ઉમેરવામાં આવશે આ પૈસા. તો બોલો આજ રામના જન્મમાં બોલવું હોય, કૃષ્ણના જન્મમાં જેને બોલવું હોય તો યથાશક્તિ 100 રૂપિયા. મારે 5 નામ જોઈએ છે. રાજા મફાભાઈ, ભગવાન એને ગળામાં સરસ થાય, પેલું મશીન આવે ને થોડા બોલતા થઈ જાય વ્યવસ્થિત રીતે. અને કઈ ચિંતા નથી. આ તો આપણું એક વિધિ છે. રાજા રામ 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 સીતા રામ રામ રામ. રાજા રામ 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 સીતા રામ રામ રામ. નાણું મળશે પણ ટાણું નહીં મળે. આવો સમય મળ્યો છે તો જે દાન કરજો હોય પ્રેમથી કરજો. આમ તો હું ગામમાં કોઈ જગ્યાએ કદી પણ હું માગવા નીકળ્યો નથી, નીકળીશ પણ નહીં. પણ ભગવાનની કથામાં મારું એક વચન છે કે જ્યાં જઉં છું ત્યારે ભગવાનની કથામાંથી દાળ રોટલા હું કાઢું. રાજા રામ 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 સીતા રામ રામ રામ. રાજા રામ 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 સીતા રામ રામ રામ. 101 રૂપિયા વહેલાભાઈ ગાયત્રી વાળા તરફથી ધન્યવાદ છે. ભગવાન એમને ખૂબ આપે. અને પ્રેમથી શું નામ આપનું? ફુલાભાઈ. ફુલાભાઈ રણછોડભાઈ ધર્મે 201 રૂપિયા ધન્યવાદ છે. ભગવાન એમને ખૂબ આપે. ભગવાન રામજીની કૃપા એમના પરિવાર ઉપર રહે. રાજા રામ 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 સીતા રામ રામ રામ. હા, સોમાભાઈ જુનાવાળા એના તરફથી 101 રૂપિયા ધન્યવાદ છે. સોમાભાઈ બેનો બેન પૂછવાનું બાકી ઘેર પૂછવું પડે. બેનો બોલી છે. હા બેન. પૂંજાભાઈ અંબાલાલ તરફથી 100 રૂપિયા ભગવાન રામના જન્મમાં આવે છે. રાજા રામ 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 સીતા રામ રામ રામ.
ભગવાનનો હાલો ગાવાનો. કોણ કોણ હાલો ગાશે હે તો રામા. હે ઉપરપુરા બેનો હાલો ગાશે વીર હે તો રામા. હીરનો માદેલ હીચ કો વીર હે તો રામા. એવો ઈચ્છો બાજો છે ભગવાનને. રાજા રામ 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 સીતા રામ રામ રામ. જુઓ અમારો આશ્રમ, આપણો આશ્રમ, મારો નહીં હો, આપણો આશ્રમ કહું છું. આપણો આશ્રમ રોડ ઉપર છે. માનો કે 10 માણસો રાતે આયા કોઈ સાધુ જેવા અને કે અમે ભૂખ્યા છીએ તો હું રાતે કઈ લેવા અહીં આવીશું. તો એ ટાઈમે કઈ અન્ન જળ હશે તો ભાઈ બધા બનાવ, ચલો બધા ભેગા મળીને બનાવી રોટલા ખાઈએ. એ વખતે જમાડવા પણ પડે. તો આ બધું હશે, દાન હશે તો કામમાં આવશે. રાજા રામ 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 સીતા રામ રામ રામ. મરવું પણ માગું થી અપને તરકે કાજ. પણ પરમાર્થને કારણે મને માગતો ન આવેલા જલારામ બાપાએ લોટ ભેગો કર્યો, અનાજ ભેગું કર્યું, જગતને જમાડ્યું, તમારા જેવો આપ્યું જમાડ્યું. તો આવા કાર્યો સારા કાર્ય થયેલા છે. બેનો નાના ચીલાને કાલ આપવાના. રામ ભરોસે તમે જોઈ ગયો રામ ભરોસે 100 રૂપિયા આવે છે ભગવાન રામના જન્મમાં. રાજા રામ 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 સીતા રામ રામ રામ. રાજા રામ 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 સીતા રામ રામ રામ. ચારે ભાઈઓના નામ સંસ્કારો થયા છે. જે આરામમાં આપે એનું નામ રામ. લક્ષ્મણને ઉદાર કયો છે, જેનામાં ઉદારતા હોય, શેષનો અવતાર છે એવા લક્ષ્મણ છે. બીજા ત્રીજો પુત્ર શત્રુઘ્ન, શત્રુઓને હણનારો, જેનું નામ લેવાથી શત્રુઓનો નાશ થાય એનું નામ શત્રુઘ્ન. અને ભરતજી વિષ્ણુનો અવતાર છે, તેનું નામ લેવાથી ભરણ પોષણ થાય. એવા ચારે ભાઈઓના નામકરણ સંસ્કાર વશિષ્ઠ ઋષિએ કર્યા છે. કોનું નામ બોલ્યા? એટલે ઘડી પાણી વાળી પી લો એટલે થોડું इंटरवल हो जाए, छोटा सा ब्रेक. हाँ, टीवी में छोटा सा ब्रेक हो तो यहाँ भी छोटा सा ब्रेक. तो હવે ચાલુ કર્યું, પહેલા 6 કલાકો પીતો નહીં. આ પોપટપુરાનું પાણી સારું લાગ્યું એ કહો. અહીંયા આવ્યા પછી એક દાડો માથું નથી દુખ્યું, એટલું સારું કહેવાય. હકીકત કહું છું, એક દાડો માથું નથી દુખ્યું મને. એ રામની કૃપા. કઈ વાંધો નહીં, નામ બોલી જાઉં છું. ઘનશ્યામભાઈ વેચરભાઈ પટેલ, કૌંસમાં વિભાબેન. પછી મફતભાઈ પુંજાભાઈ ના 101, ભાઈલાલભાઈ રામાભાઈ ના 101, સોમાભાઈ પરસોત્તમદાસજી ના 101, 201 રૂપિયા ફુલાભાઈ રણછોડભાઈ તરફથી. પછી પુંજાભાઈ અંબાલાલ તરફથી 101, જયંતિભાઈ હરમાનભાઈ તરફથી 101, મફતભાઈ બેચરભાઈ તરફથી 101, બાબુભાઈ મોહનભાઈ તરફથી 101, જલાબેન મણિભાઈ તરફથી 101, મંગળભાઈ છોટાભાઈ તરફથી 101, અશ્વિનભાઈ મફતભાઈ તરફથી 101, 101 રૂપિયા દિનેશભાઈ મંગળભાઈ તરફથી,
101 રૂપિયા સંજયભાઈ શંકરભાઈ તરફથી, 101 રૂપિયા નિલેશભાઈ કાંતિભાઈ તરફથી અને 51 રૂપિયા મંજુલાબેન ઈશ્વરભાઈ પટેલ તરફથી ધન્યવાદ છે. 101 મફતભાઈ પ્રભુભાઈ, 101 રૂપિયા મફતભાઈ પ્રભુભાઈ તરફથી ના 101 રામ ભરોસાને લખી દે અને રાવજીભાઈ સકરાભાઈ 100 લખી દો. 101 રૂપિયા રાવજીભાઈ સકરાભાઈ તરફથી જે આપણે જમવા ગયા હતા એ જ ને, અને ખેતર જે આપ્યું છે દાનમાં આશ્રમને, એ અહીંના ભાણેજ થાય છે, મુંદેલ ગામના વતની છે શું. અને આ રીતે અમારા પરિચયમાં આજે એમને ત્યાં અમારું જમવાનું હતું. તો બધા નામ તો હવે યાદ નહીં જશે મને, ગામમાં હું ઓળખતો થઈ જઈશ. સેવા ચાલુ કરી દેજો. આજ તો પેલા ઘનશ્યામભાઈ વિભાબેન આવ્યા છે, બધું સાફ જેવું વાળી જોડી કમ્પ્લીટ કરીએ. મહારાજ અમે તમારી જોવા થોડો વાસણ ઘસવાના, શાંતાબેન બધા ગોરધનભાઈ નું પરિવાર એ બધા જળાબા બધા સેવા, જયારે ચાદર વિધિ હતી 2 દાડા તો સતત એ લોકોએ આશ્રમની સેવા આપી છે. તનથી સેવા થાય, મનથી થાય, ધનથી થાય, હૃદયથી થાય, આત્માથી થાય. સેવા કરવી છે એને કોઈ ના પાડે છે. આ ચારે ભાઈઓ મોટા થતા જાય છે અને પછી વિશ્વામિત્રના યજ્ઞનું રક્ષણ. કોઈ સંતના યજ્ઞનું રક્ષણ કરવું હોય તો રામ લક્ષ્મણ ભરત અને શત્રુઘ્ન જેવા પુત્ર જોઈએ. અહલ્યાનો ઉદ્ધાર કરે છે. પછી તો એ ચારે ભાઈઓ પરણે છે એક જ મંડવે. ચારે ભાઈઓ પેલી ચારે બહેનો ત્યાંથી સમૂહ લગ્ન ચાલુ થઈ ગયા. આ સમૂહ લગ્ન રામના વખતથી આવ્યા છે. એ વખતે સમૂહ લગ્ન થયા હતા, કોઈ આજના નવાઈના નથી થતા. એક જ માળવે બધું થયું હતું. કેટલી સુધારો છે એ જમાનામાં. જુદા જુદા માળવા કરતા એમનો શું વાતો હતો. 101 રૂપિયા બાબુભાઈ અંબાલાલ તરફથી દરવાજા. આ ગામ તો ઉદાસ છે પૈસા, કેવું પડશે. અને પરમ દિવસે આપણે રૂક્ષ્મણીના વિવાહ રાખવાના છે. એ દાડે હું સાડીઓ માંગીશ, કારણ કે બીજા ગામની સાડીઓ અહીંયા મેં વેચવાની કોશિશ કરી છે. એટલે આ ગામની સાડી બીજા ગામમાં જાય. અને એ કામ હું કરું છું. તમે જાણો છો જે બધું. તો એ પરમ દિવસે આવતીકાલે ગોવર્ધન એની પૂજા છે, પણ એ આપણે સાદાઈથી કરશું. આપણે હવે બહુ ફંડફાળો એ બસ એક અમે ધારીએ તો કેટલાય પ્રસંગ કાઢી દઈએ, પણ ના, અમારો એટલું જ રામકૃષ્ણ વિવાહ અને રામકૃષ્ણનો જન્મ અને રૂક્ષ્મણીના વિવાહ, આ 2 પ્રસંગો જ આપણે ઉજવીએ, જેથી કરીને કથાને પણ ન્યાય આપી શકીએ છીએ. તો ચારે ભાઈઓ પરણ્યા છે અને પરણ્યા પછી પણ દુઃખનો વારો પણ એક એવો આવે છે કે કઈ કઈને 2 વરદાન યાદ આવે છે. અને એ 2 વરદાન માગે છે અને રાજા દશરથને વરદાન આપવા પડે છે ને રામને વનવાસ મળે છે. ભરત ગાદી સ્વીકારવા તૈયાર નથી, એમ કરીને વનવાસ પૂરો કરે છે. સીતાજીનું હરણ થાય છે. આ બધી કથા જે છે ને છેલ્લે પછી અનેક કસોટી પછી રાજ્યાભિષેક થાય છે ને રાજ્યાભિષેક થયા પછી પણ સતી સીતાજીનો ધોબીના મેણાથી જે ત્યાગ થાય છે. સતી સીતાજી રથમાં બેઠા, લક્ષ્મણ હાથ નારો, ઋષિ મુનિના આશ્રમે જાતા આવ્યો છે ગંગા કિનારો. રે લક્ષ્મણ વાંક નથી કઈ મારો, એ લક્ષ્મણ વાંક નથી કઈ મારો. એ ઋષિ મુનિના આશ્રમે જાતા, ઋષિ મુનિના આશ્રમે જાતા આવ્યો છે ગંગા કિનારો. રે લક્ષ્મણ વાંક નથી કઈ મારો. સતીજી સીતાજી રડતા રડતા બોલે છે, હે લક્ષ્મણ, કયા ગુનાએથી મને રામ તજી દે છે અને મને રથમાં બેસાડીને ક્યાં લઈ જાવ છો? અયોધ્યા નગરીમાં નરનારી લડતા ધોબી બોલ્યો છે તુતારો. રામે સીતાને પાછા રાખ્યા, રામે સીતાને પાછા રાખ્યા, હું નથી રાખવા વાળો. રે લક્ષ્મણ વાંક નથી કઈ મારો.
કહે લક્ષ્મણ સુણો માતાજી, ખેલ કર મનો ન્યારો, રે લક્ષ્મણ વાત નથી કઈ મારો. સીતાજી એ સમયે ગર્ભવતી છે અને એ વખતે રામે એમનો ત્યાગ કર્યો છે. ત્યારે રડતા રડતા બોલે છે, રડતા રડતા બોલ્યા માતાજી, આવ્યો નથી સુખ દાડો, રે લક્ષ્મણ વાત નથી કઈ મારો. ગર્ભમાં રહીને કોણ સાચવશે, ગર્ભમાં રહીને કોણ સાચવશે, એકલડીને ઉગારો, એ લક્ષ્મણ વાત નથી કઈ મારો, એ લક્ષ્મણ વાત નથી કઈ મારો. કાગ કહે તમે ધીરજ રાખો, કાગ કહે તમે ધીરજ રાખો, રામ થશે રખવાળો, એ લક્ષ્મણ વાત નથી કઈ મારો, એ લક્ષ્મણ વાત નથી કઈ મારો. સીતાજી સીતાજીની જે વિયોગની દશા છે બહુ કરુણ છે. કહે લક્ષ્મણ સુણ માતાજી, રામ થશે રખવાળો, રે લક્ષ્મણ વાત નથી કઈ. આવું રામાયણ બહુ વિશાળ ગ્રંથ છે, અદ્ભુત ગ્રંથ છે, પણ અહીં આપણે એનું દર્શન કરવાનો પ્રયત્ન કર્યો છે. મહત્વના પ્રસંગો લઈ અને એનો સારાંશ આપવાનો પ્રયત્ન કર્યો છે. હવે ચાલો આપણે વિજયનગરીમાંથી મથુરા નગરી. યાદવોની રાજધાની મથુરા હતી અને ઉગ્રસેન રાજા રાજ કરતો હતો. તેની રાજકુમારી દેવકી સાથે વસુદેવના લગ્ન થયા. વસુદેવ ને દેવકી રથમાં બેસી પોતાને ઘરે જવા તૈયાર થયા ત્યારે દેવકીનો ભાઈ કંસ તેને સારું લગાડવા રથ હાંકવા બેઠો. અને રથ જતો હતો ત્યારે માર્ગમાં આકાશવાણી સંભળાઈ. કંસને સંબોધી આકાશવાણી કહ્યું, હે મૂર્ખ, જેને તું રથમાં લઈ જાય છે તેનો 8મો ગર્ભ તને મારશે. દેવકીના પુત્રથી પોતાનો ભય છે તેવું સાંભળતા કંસે વિચાર્યું કે દેવકીને જ મારી નાખું એટલે પછી તેના 8મા ગર્ભની વિગત ના રહે. તે તલવાર ખેંચીને દેવકીને મારવા તૈયાર થયો એટલે વસુદેવ તેને શાંત પાડતા કહેવા લાગ્યા, કંસ, તમે ભોજવંશની કીર્તિ વધારનાર સુરવીર છો. સ્ત્રી જાતિ છે અને એમાં તમારી બેન છે, એને મારવાથી તમને પાપ લાગશે. કંસ સમજી ગયો છે અને એને મારી નથી, પણ સમજાયા છતાં સમજો નહીં. એટલે વસુદેવે વિચાર કર્યો કે આ યમરાજ જેવા કંસને મારા પુત્રો આપીને પણ દેવકીને બચાવો. વિધાતાની ગતિ જાણવી મુશ્કેલ છે. કોઈ વખતે આવેલું મૃત્યુ અટકી જાય અને કોઈ વખત અટકેલું મૃત્યુ આવી ચડે. આમ વિચાર કરી વસુદેવે કંસને કહ્યું કે રાજપુત્ર, તમને આકાશવાણી કહ્યું છે કે તેનો અર્થ એટલો કે તમને આ દેવકીથી ભય નથી, તમને તો તેના પુત્રથી ભય છે. માટે દેવકીને મારશો નહીં, એના પુત્રો હું આપી દઈશ. આ વાત કંસને ગળે ઉતરી ગઈ અને દેવકીનો નાશ કરતો અટક્યો. વસુદેવ દેવકીને લઈને ઘેર ગયા. જ્યારે તેમને પહેલો પુત્ર પ્રાપ્ત થયો ત્યારે સત્ય પ્રતિજ્ઞાને વળગી રહેનાર વસુદેવે તે પુત્ર કંસને આપ્યો. વસુદેવની સત્યનિષ્ઠા જોઈ કંસ પ્રસન્ન થયો અને કહ્યું કે આ પહેલા પુત્રથી મને ભય નથી, માટે પાછો લઈ જાઓ. 8મો મારવાનો છે ને, મારો નાશ કરવાનો 8મો આવવાનો છે, એને પાછો લઈ જાઓ, કઈ વાંધો નહીં. નારદજીને વિચાર થયો કે જો આવું થશે તો કંસ મારશે નહીં. એટલે નારદજી એ બધી બાજી રચી અને દેવોનું કાર્ય કેવી રીતે થશે જો આમ કંસ મરશે નહીં તો. એટલે કંસને ઉશ્કેરવા નારદજી તેને પાસે ગયા. નારાયણ 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 કરતા કંસની પાસે ગયા. કંસે તેમનું સ્વાગત કર્યું. એટલે નારદજી કહેવા લાગ્યા કે રાજા, તારું હિત